Morning students, welcome to Professional Studies Engineering Classes. હવે આ લેક્ચરમાં આપણે જોવાનો છે મિકેનિકલ એન્જિનિયરિંગમાં 5th સેમેસ્ટરનો સબ્જેક્ટ એસ્ટિમેટિંગ, કોસ્ટિંગ એન્ડ કોન્ટ્રાક્શન. હવે આપણે યુનિટ 1 સ્ટાર્ટ કર્યું હતું ઇન્ટ્રોડક્શન અને લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા કે સેલિંગ પ્રાઇસ શું છે, કેટેલોગ પ્રાઇસ શું છે, પછી એમાં આપણે જોઈ ગયા હતા ફ્લો ચાર્ટ. હવે આ લેક્ચરમાં આપણે જોવાના છે એક્ઝામ્પલ્સ એન્ડ ઇલસ્ટ્રેશન્સ ફોર કેલ્ક્યુલેટિંગ સેલિંગ પ્રાઇસ, કેટેલોગ પ્રાઇસ એન્ડ પ્રોફિટ ઓર લોસ. એટલે કે આપણે એક્ઝામ્પલ્સ જોવાના છે અને સ્ટડી કરવાના છે કે સેલિંગ પ્રાઇસ કેવી રીતે ગણવાનું, કેટેલોગ પ્રાઇસ કેવી રીતે ગણવાનું ને પ્રોફિટ છે કે લોસ છે એનું આપણે ડિટેલ્સમાં જોવાના છે એક્ઝામ્પલ્સ. લાસ્ટ લેક્ચરની વાત કરીએ તો લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા ડિટર્મિનેશન ઓફ સેલિંગ પ્રાઇસ અને કેટેલોગ પ્રાઇસ. તો પ્રાઇસમાં કયા કયા કમ્પોનન્ટ આપણે જોઈ ગયા હતા, પ્રાઇમ કોસ્ટ, ફેક્ટરી કોસ્ટ, ઓફિસ કોસ્ટ અને ટોટલ કોસ્ટ. બરાબર. પછી જોઈ ગયા હતા સેલિંગ અને ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ જોઈ ગયા હતા, એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ જોઈ ગયા હતા ને બધાની ફોર્મ્યુલા આપણે જોઈ ગયા હતા કે કઈ કઈ ફોર્મ્યુલાસ છે એ બધું જોઈ ગયા. પછી આપણે જોઈ ગયા હતા એનો સેલિંગ પ્રાઇસ અને કેટેલોગ પ્રાઇસનો એક બ્લોક ડાયાગ્રામ. આમાં આપણે જોઈ ગયા હતા કે સેલિંગ કેટેલોગ પ્રાઇસ ઇક્વલ ટુ શું થઈ જવાનું, સેલિંગ પ્રાઇસ પ્લસ ડિસ્કાઉન્ટ. એ રીતે આપણે આખો આ ગ્રાફ જોઈ ગયા હતા બ્લોક ડાયાગ્રામ. એમાંથી આપણે બધી ફોર્મ્યુલાઝ ઇઝીલી યાદ કરી શકીએ એના માટે. પછી આપણે એક એક્ઝામ્પલ જોઈ ગયા હતા ટેલિવિઝન પ્રોડ્યુસિંગ કંપનીનો કે 100 ટેલિવિઝન સેટ બનાવે છે. એના પછી ડેટા આપ્યા હતા કે ડાયરેક્ટ મટીરિયલ કોસ્ટ, ડાયરેક્ટ લેબર કોસ્ટ, ફેક્ટરી ઓવરહેડ, એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ, સેલ્સ અને ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ આપ્યું હતું ને સેલિંગ પ્રાઇસ આપ્યો હતો. ને પછી આપણે સોલ્યુશન કર્યું હતું ને આપણે શું મળ્યું હતું કે એનો ટોટલ પ્રોફિટ કેટલો થાય એક સેટ ઉપર 1090 રૂપીસનો. હવે આપણે જોવાનું છે સેકન્ડ એક્ઝામ્પલ. શું છે કે કેટેલોગ પ્રાઇસ ઓફ એ ફ્રીજ ઇઝ ₹1,16,000. શું છે 16,000 પ્રાઇસ છે એક ફ્રીજનો, જેમાં ડિસ્કાઉન્ટ છે 10% ટુ ધ ડિસ્ટ્રીબ્યુટર. તો જે ડિસ્ટ્રીબ્યુટર છે એને આપણે 10% નું ડિસ્કાઉન્ટ આપીએ છીએ. મેં શું કીધું કે એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ ઇઝ 1/3 ઓફ ફેક્ટરી કોસ્ટ. કે જે ફેક્ટરી કોસ્ટ છે એનું 1/3 કેટલું થવાનું મારું એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ. ઓલ્સો સેલ્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ ઇઝ હાફ ઓફ ફેક્ટરી કોસ્ટ. શું કીધું કે મારો જે ફેક્ટરી કોસ્ટ છે એનું અડધું મારું સેલ્સ અને ડિસ્ટ્રીબ્યુશનનું ઓવરહેડ છે પર પીસ. બરાબર. ડાયરેક્ટ મટીરિયલ કોસ્ટ, ડાયરેક્ટ લેબર કોસ્ટ અને ફેક્ટરી ઓવરહેડ આર ઇન રેશિયો 2:1:3. એટલે કે મટીરિયલ કોસ્ટ છે તે ડાયરેક્ટ લેબર કોસ્ટ અને ફેક્ટરી ઓવરહેડ કેટલા છે રેશિયોમાં આપેલું છે. કન્સિડર ફેક્ટરી ઓવરહેડ એઝ ₹3600. શું કીધું ફેક્ટરી ઓવરહેડ કેટલું છે 3600 છે. આના પરથી મારે બધી વસ્તુ ગોતવાની છે. સોલ્યુશન જોઈએ તો આપણને શું આપેલું છે સેલિંગ પ્રાઇસ આપણે મળી શકે. કેમ કે કેટેલોગ પ્રાઇસ અને ડિસ્કાઉન્ટ આપ્યું છે. તો આપણે ખબર છે કેટેલોગ પ્રાઇસ ઇક્વલ ટુ શું થવાનું સેલિંગ પ્રાઇસ પ્લસ ડિસ્કાઉન્ટ. તો એમાંથી સેલિંગ પ્રાઇસ આપણે કરતા બનાવીએ તો શું મળશે કેટેલોગ માઇનસ ડિસ્કાઉન્ટ. તો શું થવાનું 1600 કેટેલોગ પ્રાઇસ માઇનસ ડિસ્કાઉન્ટ કેટલું છે 10% ઓફ ડિસ્ટ્રીબ્યુટર. તો શું થાય 10 × 16,000/100 એટલે કેટલો આવશે 1600. તો મને સેલિંગ પ્રાઇસ કેટલો મળી ગયો 14,400 મને મળ્યો મારો સેલિંગ પ્રાઇસ. પછી આપણને આપેલું છે કે ફેક્ટરી ઓવરહેડ કેટલું છે 36,000. શું કીધું મારો ફેક્ટરી ઓવરહેડ કેટલો છે 36,000 છે. અને શું કીધું ડાયરેક્ટ મટીરિયલ કોસ્ટ જેમ ડાયરેક્ટ લેબર કોસ્ટ જેમ ડાયરેક્ટ ફેક્ટરી ઓવરહેડ કેટલું છે 2:1:3. મતલબ કે શું થવાનું ડાયરેક્ટ લેબર કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ 1/3 ઓફ ફેક્ટરી ઓવરહેડ. બરાબર. એટલે શું મળશે ડાયરેક્ટ લેબર કોસ્ટ મને મળી ગયો 1200. બરાબર. અને ડાયરેક્ટ મટીરિયલ કોસ્ટ કેટલું થઈ જવાનું 2/3 × 3600 કેટલું થઈ જવાનું 2400 મળી ગયું. ડાયરેક્ટ લેબર કોસ્ટ અને ડાયરેક્ટ મટીરિયલ કોસ્ટ મળી ગયો. હવે આપણે ગોતીએ પ્રાઇમ કોસ્ટ. તો પ્રાઇમ કોસ્ટની ફોર્મ્યુલા શું હતી
डायरेक्ट मटेरियल कॉस्ट, डायरेक्ट लेबर कॉस्ट बंधोनो सरवाळो तो मने मळी जशे 3600 प्लस 3600 प्राइम कॉस्ट કેટલું મળશે 2400 प्लस 1200 मतलब કેટલું મળશે 3600 મને મળી ગયો प्राइम कॉस्ट 3600 હવે આપણે વાત કરીએ ફેક્ટરી કોસ્ટ ની તો ફેક્ટરી કોસ્ટ બરાબર કેટલું થવાનું प्राइम कॉस्ट प्लस फैक्टरी ओवरहेड બંધોનો સરવાળો એટલે શું મળશે 7200 અને પ્રોડક્શન કોસ્ટ કેટલું મળશે फैक्टरी कॉस्ट प्लस एडमिनिस्ट्रेटिव ओवरहेड बराबर तो કેટલું મળશે एडमिनिस्ट्रेटिव ओवरहेड 1/3 ऑफ फैक्टरी कॉस्ट आपने આપેલું છે ક્વેશ્ચન માં એટલે કેટલું થઈ જવાનું ટોટલ 9600 હવે ટોટલ કોસ્ટ ગોતવાનો છે આપણે મેઈન વસ્તુ કઈ ગોતવાની છે પ્રોફિટ तो प्रॉफिट में આપણે શું ગોતવું પડે ટોટલ કોસ્ટ ગોતવો પડે પ્રોડક્શન નો તો ટોટલ કોસ્ટ શું થઈ જવાનું પ્રોડક્શન કોસ્ટ પ્લસ સેલ્સ અને ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ અને જે સેલ્સ અને ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ કેટલું છે હાફ ઓફ ફેક્ટરી કોસ્ટ હવે કેટલું થઈ જાય ટોટલ કોસ્ટ 13200 આ પ્રોફિટ ની વાત કરીએ પ્રોફિટ ની ફોર્મ્યુલા શું આવશે સેલિંગ પ્રાઇસ માઈનસ ટોટલ કોસ્ટ मतलब કે સેલિંગ પ્રાઇસ મને મળેલું 14400 माइनस આપણે કરીએ ટોટલ કોસ્ટ 13200 તો પ્રોફિટ કેટલું મળશે રૂપીસ 1200 હવે પડી ગઈ એક્ઝામ્પલ માં આ તો આપણો એક્ઝામ્પલ નંબર 2 જેમાં આપણે ગણ્યું છે પ્રોફિટ હવે આપણે જોશું એક્ઝામ્પલ નંબર 3 શું છે એક્ઝામ્પલ નંબર 3 માં કે ધ માર્કેટ પ્રાઇસ ઓફ એ શેપર મશીન ઇઝ 60000 કોઈ બી એક શેપર મશીન છે એનો કોસ્ટ કેટલો છે માર્કેટ પ્રાઇસ 60000 The distributor is given a discount of 10%. કે જે ડિસ્ટ્રીબ્યુટર છે તેને 10% નો ડિસ્કાઉન્ટ આપ્યો પછી શું કીધું sum of office overhead અને sales overhead is equal to factory cost मतलब મારું factory cost is equal to કેટલું થવાનું મારું office overhead plus sales overhead material cost labor cost અને factory overhead are in a ratio of 1:3:2 labor cost કેટલો છે 9000 तो मारे प्रॉफिट ગોતવાનું છે શેપર મશીન નું બરાબર સમજ પડી ગઈ ક્વેશ્ચન માં હવે આપણે સોલ્યુશન જોઈ જાય શું છે પહેલું પોઈન્ટ કે પહેલા મને શું આપેલું છે લેબર કોસ્ટ ઇઝ 9000 તો લેબર કોસ્ટ કેટલો છે 9000 છે બીજું લેબર કોસ્ટ અપોન મટીરીયલ કોસ્ટ પર લેબર કોસ્ટ કેટલું છે 1/3 માં છે અને લેબર કોસ્ટ અને ફેક્ટરી ઓવરહેડ કેટલા જેમમાં છે 3/2m માં છે તો મટીરીયલ કોસ્ટ કેટલું મળશે 1/3 ઓફ लेबर कॉस्ट કેટલું થઈ જવાનું 3000 તો મને શું મળી ગયો મટીરીયલ કોસ્ટ મળી ગયો 3000 ને ફેક્ટરી ઓવરહેડ કેટલું મળશે 2/3 ઓફ લેબર કોસ્ટ which is equal to rupees 6000 બરાબર સમજ પડી ગઈ ફોર્મ્યુલામાં કેવી રીતે આવ્યું આમાં તમે શું કરો લેબર કોસ્ટ અપોન ફેક્ટરી ઓવરહેડ is equal to 3/2 તો ફેક્ટરી ઓવરહેડ બરાબર શું થઈ જવાનું 3/2 into 2/3 into લેબર કોસ્ટ એટલે મને ફેક્ટરી ઓવરહેડ મળી ગયા પછી ફેક્ટરી કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ મટીરીયલ કોસ્ટ પ્લસ લેબર કોસ્ટ પ્લસ ફેક્ટરી ઓવરહેડ ફેક્ટરી કોસ્ટ મળી ગયો મને કેટલો મળશે મારું 3000 પ્લસ 9000 પ્લસ 6000 which is equal to 18000 બરાબર કેમ મેં અહીં ઉપર કીધું હતું કે ઓવરહેડ પ્લસ સેલ્સ ઇઝ ઇક્વલ ટુ મારું ફેક્ટરી કોસ્ટ તો ટોટલ કોસ્ટ કેટલું મળશે મારું ફેક્ટરી કોસ્ટ प्लस एडमिनिस्ट्रेटिव ओवरहेड प्लस सेल्स बराबर है કેટલું થઈ જવાનું 18000 પ્લસ 18000 which is equal to 36000 બરાબર છે ટોટલ કોસ્ટ મળી ગયો ને આપણને આપ્યું હતું કે મારો જે ફેક્ટરી કોસ્ટ છે કેટલું છે ઓફિસ ઓવરહેડ પ્લસ સેલ્સ ઓવરહેડ એટલે આપણે અહીંયા કેટલું આવ્યું 18000 આવ્યું તો ટોટલ કોસ્ટ મળી ગયો 36000 હવે સેલિંગ પ્રાઇસ ની ફોર્મ્યુલા શું આવે तो सेलिंग प्राइस इज इक्वल टू कैटलॉग प्राइस माइनस डिस्काउंट ये આપણે कैटलॉग ની ફોર્મ્યુલામાં જોઈએ તો શું આવશે સેલિંગ પ્રાઇસ બરાબર कैटलॉग प्राइस माइनस डिस्काउंट तो सेलिंग प्राइस अपन आईपी હતી 60000 तो 60000 माइनस 10% એટલે કેટલું થઈ જવાનું સેલિંગ પ્રાઇસ આપણો 54000 હવે આપણે પ્રોફિટ ગણીએ તો પ્રોફિટ ની ફોર્મ્યુલા શું આવવાની प्रॉफिट इक्वल टू सेलिंग प्राइस माइनस टोटल कॉस्ट બંને વેલ્યુ ઇનપુટ કરો તમને કેટલું મળશે પ્રોફિટ 18000 નો પ્રોફિટ મળશે
તમે જ્યારે એક સેપર મશીન મોકલો કે પછી એક શેપિંગ મશીન છે તેને વેચો તો તમને 18,000 રૂપીસનો પ્રોફિટ જોવા મળે છે. આ હતો આપણો એક્ઝામ્પલ્સ ઓફ પ્રોફિટ કેલ્ક્યુલેશન ઇન બાય યુઝિંગ સેલિંગ પ્રાઇસ અને કેટેલોગ પ્રાઇસ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. હવે આપણે જોઈ જાય એક્ઝામ્પલ નંબર 4. શું છે? એક નાની કંપની છે એ 300 પેન બનાવે છે એક દિવસમાં. એક દિવસમાં 300 પેન બનાવે. શું કીધું? એનું ડાયરેક્ટ મટીરિયલ કોસ્ટ કેટલું છે? 500 રૂપિયા. લેબર કોસ્ટ કેટલો છે ડાયરેક્ટનો? 600. ને ફેક્ટરી વાળા કેટલો છે? ₹500. હવે સેલિંગ પ્રાઇસ, સેલિંગ ઓવરહેડ ઓન કોસ્ટ ઇઝ 60% ઓફ ફેક્ટરી કોસ્ટ. તો મારો જે ફેક્ટરી કોસ્ટ છે એનો 60% કેટલો છે? મારો સેલિંગ ઓવરહેડ છે. What must be the selling price of each pen to realize a profit of 10% of the selling price? શું કીધું કે મારે સેલિંગ પ્રાઇસ કેટલો રાખવાનો કે જેમાંથી મને 10% પ્રોફિટ મળે એક પેન ઉપર. બરાબર છે? સોલ્યુશન જોઈ જાય. શું છે સોલ્યુશન? તો પહેલા આપણે વાત કરીએ પ્રાઇમ કોસ્ટની. તો પ્રાઇમ કોસ્ટ એટલે શું થઈ જવાનું? ડાયરેક્ટ મટીરિયલ પ્લસ ડાયરેક્ટ લેબર એટલે કેટલું મળવાનું તમને? ₹1100, 1100. પછી વાત કરીએ ફેક્ટરી કોસ્ટની. તો ફેક્ટરી કોસ્ટની ફોર્મ્યુલા શું આવવાની? ફેક્ટરી કોસ્ટ પ્લસ પ્રાઇમ કોસ્ટ. ફેક્ટરી કોસ્ટ ઇક્વલ ટુ પ્રાઇમ કોસ્ટ પ્લસ ફેક્ટરી ઓવરહેડ એટલે કેટલું થઈ જવાનું? ₹16,000. કેમ ₹16,000? કેમ કે મારું પ્રાઇમ કોસ્ટ 1100 મળ્યું અને ફેક્ટરી ઓવરહેડ આપણે આપેલું છે 500 રૂપિયા. મળી ગયું. હવે વાત કરીએ ટોટલ કોસ્ટની. તો ટોટલ કોસ્ટ બરાબર શું થઈ જવાનું મારું? ફેક્ટરી કોસ્ટ પ્લસ સેલિંગ ઓવરહેડ ઓફ 60% ઓફ ફેક્ટરી કોસ્ટ. મતલબ કેટલું આવશે? 1600 પ્લસ 1600 ના 60%. અને કેટલું થઈ જવાનું મારું? પેન છે પેન. ટોટલ થઈ જવાનું મારું 2560 મારો ટોટલ કોસ્ટ. બરાબર, ટોટલ કોસ્ટ મળી ગયો. આપણે ટોટલ કોસ્ટ મળી ગયો. ટોટલ કોસ્ટ કેટલો મળ્યો? 2560. હવે મારે ગોતવાનું છે સેલિંગ પ્રાઇસ ઓફ એ પેન. એક પેનનો સેલિંગ પ્રાઇસ કેટલો છે મારે એ ગોતવાનું છે. બરાબર, તો આપણે શું કરીએ? અઝ્યુમ કરી લઈએ કે મારો સેલિંગ પ્રાઇસ પેનનો કેટલો છે? x જેટલો છે. બરાબર ને? ટોટલ પેન કેટલી બનાવે છે એક દિવસમાં? 300, જે આપણને આપેલું છે. ને પ્રોફિટની ફોર્મ્યુલા શું આવવાની? પ્રોફિટ ઇક્વલ ટુ સેલિંગ પ્રાઇસ માઇનસ ટોટલ કોસ્ટ. તો સેલિંગ પ્રાઇસ કેટલું થઈ જવાનું મારું? 300 પેનનું 300 into x. ટોટલ કોસ્ટ મને કેટલો મળ્યો? 2560. ને આપણે ક્વેશ્ચનમાં શું વસ્તુ આપી હતી કે સેલિંગ પ્રાઇસ ઉપર એ લોકોએ 10% પ્રોફિટ કમાવાનું છે. તો પ્રોફિટ શું થઈ જવાનું? 10% ઓફ સેલિંગ પ્રાઇસ. બરાબર છે? તો આપણે ઇક્વેશન શું બનવાનું? 300x into 10/100, 10% ઓફ સેલિંગ પ્રાઇસ. એટલે કે સેલિંગ પ્રાઇસ મારો કેટલો છે? 300x. બરાબર, અને બીજું 300x ઇક્વલ માઇનસ 2560, જે મારો ઉપર પ્રોફિટની ફોર્મ્યુલા છે. સોલ્વ કરીએ તો 300x કયું છે? સેલિંગ પ્રાઇસનું. માઇનસ 30x કયું આવ્યું? મારું પ્રોફિટ. એટલે શું કર્યું? આ જે વેલ્યુ છે પ્રોફિટની આપણે પેલી બાજુ લઈ ગયા અને ટોટલ કોસ્ટને લેફ્ટ હેન્ડ સાઈડ લઈ આવ્યા. એટલે શું થયું? 300x માઇનસ 30x ઇક્વલ ટુ 2560. તો શું મળશે? 270x ઇક્વલ ટુ 2560. તો આના પરથી જો મેં x ને કરતા બનાવું તો મને શું મળશે? x ઇક્વલ ટુ 2560 બાય 270. આ જે x ની વેલ્યુ મળી એટલે મને શું મળશે? મારી સેલિંગ પ્રાઇસ ઓફ એ પેન. તો સેલિંગ પ્રાઇસ કેટલી બની પેનની? ₹9.48. મતલબ કે મેં જો ₹9.48 માં મારી પેન વેચું તો મને 10% પ્રોફિટ મળશે એના સેલિંગ પ્રાઇસ ઉપર. સમજ પડી ગઈ એક્ઝામ્પલમાં કે સેલિંગ પ્રાઇસ કેવી રીતે ગોતો? પ્રોફિટ આપ્યો તો એમાંથી સેલિંગ પ્રાઇસ ગોતવાનું હજી એક એક્ઝામ્પલ જોઈ જાય. એક્ઝામ્પલ નંબર 5. ફાઇન્ડ આઉટ ધ સેલિંગ પ્રાઇસ. પહેલા જ કીધું કે સેલિંગ પ્રાઇસ તમારે ગોતવાનું છે કોનું? સ્ટીલ ચેરનું. જ્યારે કે પ્રાઇમ કોસ્ટ કેટલો છે ચેરનો? 1000. 1000 ચેરનો પ્રાઇમ કોસ્ટ કેટલો છે? 1.5 લાખ. બરાબર, ફેક્ટરી ઓવરહેડ કેટલું આપ્યું? 40% ઓફ પ્રાઇમ કોસ્ટ. મતલબ કે 40% છે પ્રાઇમ કોસ્ટના. એ મારું કેટલું છે? ફેક્ટરી ઓવરહેડ છે. અને એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ કેટલું છે મારું? 30% ઓફ ફેક્ટરી કોસ્ટ. અને સેલ ઓવરહેડ કેટલું છે?
20% ઓફ ઓફિસ કોસ્ટ. ઓફિસ કોસ્ટના 20% છે તો ઓવરહેડ છે મારું, સેલ્સ ઓવરહેડ, ને 30% કરેલું છે ફેક્ટરી એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડનું મારું 30% ફેક્ટરી કોસ્ટ છે, અને પ્રોફિટ કેટલું આપેલું છે મારું 10% ઓફ ટોટલ કોસ્ટ. બરાબર છે. હવે આપણને જે ડેટા આપ્યા છે એમાંથી પહેલા આપણે શું ગોતવું પડશે, આપણું ફેક્ટરી કોસ્ટ ગોતવું પડશે. કેમ? કારણ કે આપણને પ્રાઇમ કોસ્ટ આપેલો છે. તો ફેક્ટરી કોસ્ટની ફોર્મ્યુલા શું થવાની આપણી? પ્રાઇમ કોસ્ટ પ્લસ ફેક્ટરી ઓવરહેડ, જે કેટલું છે મારું 40% ઓફ પ્રાઇમ કોસ્ટ છે. એટલે શું મળશે? 1.5 લાખ પ્લસ 1.5 લાખ ઇન્ટુ 40/100, એટલે શું થઈ જવાનું? 1.5 લાખ પ્લસ 60,000, એટલે કેટલું મળશે મને ફેક્ટરી કોસ્ટ મારો? 2,10,000. બરાબર. પછી વાત કરીએ આપણે પ્રોડક્શન કોસ્ટ કે પછી ઓફિસ કોસ્ટની. તો ઓફિસ કોસ્ટની ફોર્મ્યુલા શું છે મારી? ઓફિસ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ ફેક્ટરી કોસ્ટ પ્લસ એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ. આપણે શું આપેલું છે? એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ ઇઝ ઇક્વલ ટુ 30% ઓફ ફેક્ટરી કોસ્ટ. બરાબર. તો ફોર્મ્યુલેટ કરીએ તો શું થવાનું? 2,10,000 પ્લસ 2,10,000 ના 30%, 30/100, કેટલું થઈ જવાનું? 2,10,000 પ્લસ 63,000, તો ટોટલ કેટલું મળશે? 2,73,000. આ મને મળ્યું મારું ઓફિસ કોસ્ટ. પછી ટોટલ કોસ્ટ ગોતીએ તો ટોટલ કોસ્ટની ફોર્મ્યુલા શું આવવાની? ઓફિસ કોસ્ટ પ્લસ સેલ્સ ઓવરહેડ. ને સેલ્સ ઓવરહેડ કેટલું છે મારું? અહીંયા ઉપર આપણે ક્વેશ્ચન આપેલું છે 20% ઓફ ઓફિસ કોસ્ટ. તો એટલું થઈ જવાનું 2,73,000 પ્લસ 2,73,000 ના 20%, એટલે મળશે મને 2,73,000 પ્લસ 54,600. બંધુને એડ કરું તો મને આન્સર શું મળશે? 3,27,600. એ મને મળ્યો, આપણને મળી ગયો ટોટલ કોસ્ટ. હવે આપણે ગોતવાનું છે આપણું સેલિંગ પ્રાઇસ. તો સેલિંગ પ્રાઇસ કેવી રીતે ગોતવાનું? તો સેલિંગ પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ ટોટલ કોસ્ટ પ્લસ પ્રોફિટ. ને મને કીધું કે મારું પ્રોફિટ કેટલું છે? 10% છે ટોટલ કોસ્ટમાં, એટલે મળશે 3,27,600 પ્લસ 3,27,600 ના 10%, એટલે કેટલું મળશે? 3,27,600 પ્લસ 32,760. બરાબર. તો સેલિંગ પ્રાઇસ મને કેટલું મળશે? 3,60,360, 3,60,360 મને મળ્યો સેલિંગ પ્રાઇસ. કોનો? તો 1,000 ચેર માટે. હવે જો એક ચેર માટે ગોતવું તો શું કરવાનું? સેલિંગ પ્રાઇસ ડિવાઇડેડ બાય 1000 કરો. 3,60,360 ડિવાઇડેડ બાય 1000, તો મને શું મળશે? એક ચેરનું સેલિંગ પ્રાઇસ 360.36 રૂપીસ. હવે પડી ગઈ સેલિંગ પ્રાઇસ કેવી રીતે ગોતું? આ આજના આપણા એક્ઝામ્પલ્સ હતા સેલિંગ પ્રાઇસ અને પ્રોફિટ ગોતવાના. એક્ઝામ્પલ આપણે જે એક્ઝામ્પલ્સ જોઈ ગયા એમાં તમને કોઈ બી ડાઉટ હોય, કોઈ બી પ્રોબ્લેમ હોય તો મને મારા કોન્ટેક્ટ ડિટેલ્સ ઉપર વોટ્સઅપ કરો, મેસેજ કરો, કોલ કરો, કાં પછી નીચે આપેલા મેલ ઉપર મને મેલ કરો. Like and share this video. Also subscribe this channel so that you can get my video instantly. Thank you for watching this video.